ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પોષ શુદ્ધ પુત્રદા એકાદશી વ્રત કથા સાંભળીશું. ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે આ એકાદશી. તો આ એકાદશીના વ્રત કરવા જ જોઈએ. અને જો ન થઈ શકે વ્રત, આપણી શક્તિ એટલી ન હોય, શારીરિક શક્તિ, તો આપણે આ દિવસે ભગવાનની પૂજા અર્ચના, મંદિરે જઈ ભગવાનના દર્શન, દાન પુણ્ય, મંત્ર જાપ, ભજન કીર્તન જે પણ બની શકે એ કરવું જોઈએ. ભગવાન શ્રી હરિને બહુ પ્રિય છે એકાદશી. સર્વ વ્રતોમાં ઉત્તમ ગણી છે એકાદશી. આ કથન ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહેલ છે. સર્વ પાપોને ભસ્મ કરનારી, આપણા પિતૃઓને પણ મોક્ષ અપાવનારી એકાદશી છે. તો મિત્રો, આ એકાદશી પુત્રદા એકાદશીની વ્રત કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયોને શેર પણ કરજો, જેથી બીજાને પણ આપણા થકી ભગવાનની કથા સાંભળવા મળે અને આપણને પુણ્ય ફળ મળે. અને વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર લખી દેજો. પોષ સુદ પુત્રદા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે કૃષ્ણ, તમે પોષ માસના કૃષ્ણ પક્ષની શુભ એવી સફલા એકાદશી કહી. હવે પોષ માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય તે મને પ્રસન્ન થઈને કહો. હે ઇન્દ્રિયોના અધિપતિ પુરુષોત્તમ, પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની શું વિધિ છે? તે દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે? અને પુરુષોત્તમ એવા તમે શ્રી કૃષ્ણ ભગવાન કોને પ્રસન્ન થાવ છો? શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહારાજ યુધિષ્ઠિર, પોષ માસના શુક્લ પક્ષને વિશે જે એકાદશી આવે છે તે એકાદશીનું વિધિ લોકોના હિત માટે કહું છું, તે સાંભળો. હે યુધિષ્ઠિર રાજા, પ્રથમ કહેલી એકાદશીની વિધિ પ્રમાણે પ્રયત્ન કરીને આ એકાદશી કરવી. આ એકાદશી પુત્રદા નામથી પ્રસિદ્ધ છે અને સર્વ પાપને હરનારી છે. સર્વ સિદ્ધિઓને આપનાર અને સર્વ મનોકામનાને પૂરી કરનાર એવા નારાયણ દેવ આ પુત્રદા એકાદશીના અધિપતિ છે. આ સ્થાવર જંગમવાળા 3 લોકની અંદર એ નારાયણ દેવની કોઈ પણ અતિ ઉત્તમ દેવ નથી. નારાયણ દેવથી કોઈ ઉત્તમ દેવ નથી. એ નારાયણ દેવ લોકોને વિદ્યાવાન, યશસ્વી તથા લક્ષ્મીવાન કરે છે. હે ધર્મરાજ, પાપને હરનારી એવી ઉત્તમ કથા હું તમને કહું છું, તે તમે સાંભળો. ભદ્રાવતી નામની નગરીને વિશે સુકેતુ માન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને રાજાને સબ્યા નામે વિખ્યાત રાણી હતી. પુત્ર વગરના રાજાએ પુત્ર પ્રાપ્તિના મનોરથમાં કેટલોક કાળ કાઢ્યો, પરંતુ વંશની વૃદ્ધિ કરનારા પુત્રને પામ્યા નહીં. તેથી સુકેતુ નામ રાજા ધર્મ કરતો કરતો બહુ કાળ સુધી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરું, ક્યાં જવું તથા મને કેવી રીતે પુત્રની પ્રાપ્તિ થાય. આ રીતે પુત્રને વાસ્તે શોક કરવાથી તે સુકેતુ માન રાજા પોતાના દેશમાં સુખ પામ્યો નહીં, તેમ પોતાના નગરમાં પણ સુખ પામ્યો નહીં. દરરોજ સવ્યા રાણીથી સાથે દુઃખી થવા લાગ્યો. વળી સવ્યા રાણી સાથે સુકેતુમાન રાજા ચિંતા અને શોક પરાયણ રહેવા લાગ્યો, કારણ કે રાજા પિતૃઓને જે જળ આપતા તે જળ કંઈક ઊનું પીતા હતા. તેથી તે રાજાના પિતૃઓ વિચારવા લાગ્યા કે આપણે રાજાને પછવાડે કોઈ પણ પુત્રને જોતા નથી કે જે આપણને તૃપ્ત કરે. એ રીતે વિચાર કરતા એવા સુકેતુમાન રાજાના પિતૃઓ દુઃખી થયા હતા. તેઓના તે દુઃખના મૂળને જાણી રાજા પણ સંતાપવાળો થયો. તેમ તે સુકેતુમાન રાજાને પણ બાંધવો ગમતા નહીં, મિત્રો ગમતા નહીં, સાથે રહેનારા મંત્રીઓ ગમતા નહીં, ઘોડા ગમતા નહીં, તેમ પાયદળો પણ ગમતા નહીં. તેનું કારણ એ જ કે રાજા પોતે અપુત્રવાન હોવાને લીધે મનની અંદર નિરાશ રહેતા હતા. પુત્રહીન માણસનું ઘર સદા શૂન્ય જણાય છે અને તેનું હૃદય હંમેશા દુઃખી હોય છે. તેથી જ પુત્રહીન માણસને જન્મનું કંઈ ફળ મળતું નથી. પુત્ર વગર પિતૃદેવના અને મનુષ્યના કરજથી મુક્ત થવાતું નથી. માટે ગૃહસ્થોએ સંપૂર્ણ યત્નથી પુત્ર ઉત્પન્ન કરવો. જે પુણ્ય કરનારાઓને પુણ્ય આત્માને ઘેર પુત્રનો જન્મ થાય છે, તેઓની આ લોકમાં કીર્તિ થાય છે અને બીજા લોકમાં સારી ગતિ થાય છે. તે પુણ્ય કર્મ કરનારાઓના ઘરમાં આયુષ્ય, આરોગ્ય અને સંપત્તિ વસે છે તથા તેઓ પુત્ર અને પૌત્રને પામીને
અંતે પુણ્યવાનના લોકમાં જાય છે. પુણ્ય વગર કિંવા વિષ્ણુની ભક્તિ વગર પિતૃઓની ધનની કે વિદ્યાની પ્રાપ્તિ નથી, આમ મારું માનવું છે. એ રીતે રાજા સવારના પહોરમાં ચિંતા કરવા લાગ્યા, તેમ અડધી રાતના પણ ચિંતા કરવા લાગ્યા. તેથી કોઈ પણ રીતે સુખ પામતા નથી. તે પછી સુકેતુમાન રાજા પોતાના દેહનો નાશ કરવાનો વિચાર કરવા લાગ્યા. તેવામાં તે રાજાને યાદ આવ્યું કે આત્માઘાત કરનારાની દુર્ગતિ થાય છે. આમ વિચાર કરતો તે સુકેતુમાન રાજા પોતાને પુત્ર વગરનું જાણી તથા પોતાના દેહને અતિ ક્ષીણ થયેલો જોઈ પાછો બુદ્ધિ વડે પોતાના હિતના કારણના વિચાર કરી પોતે ઘોડાઓ પર બેસીને તે ઘાટા જંગલની અંદર ગયો. એ રીતે રાજા ઘાટા વનમાં જતો રહ્યો કે બીજે ક્યાંય ગયો તે તથા જતા રહેવાનું કારણ પુરોહિતવાદી સર્વ કોઈ જાણી શક્યા નહીં. તે રાજ મૃગ અને પક્ષીઓને સેવેલો તે ગંભીર વનના વૃક્ષોને જોતો તે વખતે ફરવા લાગ્યો. તે રાજાએ વડો, પીપળા, બીલીના ઝાડો, ખજૂરીઓ, ફણસો, બોરસલી, તેમાં હંમેશા પાન રહેનારા ઝાડો, ટીંબરવાના ઝાડો, તિલક વૃક્ષ, સાલ વૃક્ષ, તાડ વૃક્ષ, તમાલ વૃક્ષ, ઇંગોરિયાના ઝાડો, આંજણિયાના ઝાડો, ભીલમાના ઝાડો, બહેડાના ઝાડો જોયા. પછી સલકી, કરમદી, પાડલ, ખેરના ઝાડની શાખાઓને શોભાયમાન પાંદડાવાળા ઝાડ પણ દીઠા. રાજાએ મૃગો, વાઘો, ભૂંડો, સિંહ, વાંદરાઓ, રોજડા, કાળિયાર, મૃગો, શિયાળો, સસલાઓ, વનના મીંદડાઓ, ક્રૂર, સેઢાઈ, ચમરીઓ, રાફડામાંથી નીકળતા સર્પો તેમજ મસ્ત એવા નાના હાથીઓ, 4 દાંતવાળા અને હાથણીઓના મધ્યમાં ચાલનારના ટોળાઓમાં મુખી હાથી પણ જોયા. તે હાથીઓને જોઈને નરોનો અધિપતિ તે સુકેતુમાન રાજા પોતાના મનમાં વિચાર કરતો તે હાથીઓના મધ્યમાં ફરવા લાગ્યો. આ વેળા તે સુકેતુમાન રાજા અતિ શોકને પ્રાપ્ત થયો હતો. એ રીતે રાજા મોટું આશ્ચર્યયુક્ત વન જોતા ફરતો હતો. એ સમયે એક બાજુથી સાહુડીના શબ્દો થતા બીજી બાજુથી ઘુવડના શબ્દો સંભળાતા હતા. તે રાજા પક્ષીઓના તથા મૃગોના જોતા વનની મધ્યમાં ભમતો હતો. આમ વનમાં ફરતા તે મધ્યાહન સમયે ઘાટા વનની પાસે આવી પહોંચ્યો. ભૂખ અને તરસથી ગળું સુકાઈ જવાને લીધે રાજા દુઃખી થઈ ચારે તરફ દોડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં તે આવું શું કર્યું હશે કે મને આવું દુઃખ પ્રાપ્ત થયું. અરે, મેં જરૂર યજ્ઞોથી અને પૂજાઓથી દેવોને પ્રસન્ન તો કર્યા છે, તેમ દાનથી અને સ્વાદિષ્ટ ભોજનથી બ્રાહ્મણોને પણ સંતોષ્યા છે, વળી વખતને અનુસરી પ્રજાઓને પણ પુત્રની પેઠે પાડી છે. તેમ છતાં શા કારણથી મને આવું મોટું ભયંકર દુઃખ પ્રાપ્ત થયું છે? એ રીતે ચિંતા પરાયણ તે રાજા વનમાં આગળ ચાલે છે. તે વખતે તે રાજાએ પુણ્યના પ્રતાપથી માનસ સરોવરની સામે સ્પર્ધા કરનારું કમલીનોથી સુશોભિત કારંડવ, ચક્રવાક અને રાજહંસ પક્ષીઓથી ગાજી રહેલું બીજા જીવોથી યુક્ત એવું મનોહર માન સરોવર દીઠું. તે સરોવરની સમીપમાં તે લક્ષ્મીવાન રાજાએ કલ્યાણ સૂચવનારા નિમિત્તો સાથે મુનિઓ ઘણા આશ્રમોને દીઠા. તે રાજાના નેત્રોમાં અતિ ઉત્તમ એવું જમણું નેત્ર તથા શુભ ફળ સૂચવતો એવો જમણો હાથ ફરકવા માંડ્યો. તે સરોવર કાંઠે વેદનો જપ કરતા મુનિઓને જોઈ તે રાજા ઘોડા પરથી હેઠો ઉતરીને મુનિઓની આગળ ઊભો રહ્યો. ત્યારબાદ ઉત્તમ વ્રતવાળા તે મુનિઓને જોઈ વંદના કર્યા પછી તે શ્રેષ્ઠ દંડવત પ્રણામ કરી ઘણો રાજી થયો. એ રીતે રાજાએ દંડવત પ્રણામ કર્યા પછી તે મુનિઓને રાજાને કહ્યું, હે રાજા, અમે તમારા આગમનથી પ્રસન્ન થયા છીએ. હે રાજા, તમારા મનમાં જે શંકા હોય તે હમણાં જ નક્કી કહો. રાજા કહે, તમે ઉગ્ર તપ કરનારા કોણ છો તથા તમારું શું નામ છે? તમે અંતે આ સારું એકઠા થયા છો? અહીં કેવી રીતે એકઠા થયા છો? અહીં શા માટે એકઠા થયા છો? એ સત્યતાથી તમે કહો. મુનિઓ કહે છે, હે રાજા, અમે વિશ્વદેવી દેવો છીએ અને નાહવાને સારું અહીં આવ્યા છીએ. આજથી નજીકમાં 5મા દિવસે માઘ માસ બેસે છે અને હે રાજા, આજ પુત્રદા એ નામે પ્રસિદ્ધ એકાદશી છે. આ પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામથી એકાદશી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર દે છે. રાજા બોલ્યો, હે મુનિઓ, પુત્રને ઉત્પન્ન કરવા માટે જ આ મોટો પ્રયત્ન છે. જો તમે મને પ્રસન્ન થયા હો તો જરૂર સુંદર પુત્ર આપો. મુનિઓ બોલ્યા, હે રાજા, આજે જ પુત્રદા એકાદશીની તિથિ છે. તે એકાદશીનું ઉત્તમ વ્રત કરું
કર. હે રાજાઓના ઇન્દ્ર, અમારા આશીર્વાદથી ને વિષ્ણુથી પ્રસન્નતાથી જરૂર તમને પુત્રની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે તેઓના કહેવાથી રાજાએ આ પુત્રદા એકાદશીનું સુંદર વ્રત કર્યું. 12 પારણું કરી તથા મુનિઓને વારંવાર નમીને ઘરે આવ્યો કે તરત રાણીએ આ પુત્રદા એકાદશીના પુણ્યથી ગર્ભ ધારણ કર્યો. મુનિઓના કહેવાથી અને પુત્રદા એકાદશીની પ્રસન્નતાથી એકાદશીને દિવસે પુણ્ય કર્મ કરનારા તેજસ્વી પુત્ર થયો. તે પુત્ર પિતાને પ્રસન્ન કરીને પ્રજાને પાળતો હતો. આ કારણથી હે ધર્મરાજા, પુત્રદા વ્રત કરવું. હે રાજા, મેં લોકોના હિતને અર્થે આગળ આ પુત્રદા એકાદશીનું આખ્યાન કહ્યું. જે મનુષ્યને પુત્રદા નામની આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ એકાદશીનો પાઠ કર્યાથી ને આનું શ્રવણ કર્યાથી અશ્વમેધ યજ્ઞ કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણમાં પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની સંપૂર્ણ વ્રતકથા કહેલી છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શ્રી હરિ વિષ્ણુ ભગવાન વિષ્ણુના વરાહ અવતારની કથા સાંભળીશું. આ શ્રીમદ ભગવત અવતાર કથા છે. શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા છે. વરાહ અવતારની કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવાથી મિત્રો મનમાંથી જે વિકૃતિઓ હોય છે દૂર થાય છે. મન શુદ્ધ અને શાંત થાય છે. ભગવાન આપણની બધી જ મનોકામના પૂરી કરે છે. અને ભગવાનની કથાઓ મિત્રો ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ. ભલે તમે ગમે તે ભગવાનની કથાઓ સાંભળતા હોય, જે પણ શ્રદ્ધા હોય એ ભગવાનની કથા સાંભળતા હોય, પણ ક્યારેય એ કથાઓ અધૂરી મૂકવી ન જોઈએ. આનાથી ભગવાનનું અપમાન ગણાય છે અને પાપ લાગે છે. માટે મિત્રો ભગવાનની કથા પૂરા ધ્યાનથી સાંભળજો અને બીજાને સંભળાવજો, શેર કરજો. ભાગવત પુરાણ અનુસાર જે મનુષ્ય ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા સાંભળે છે, પ્રસન્ન મનથી સાંભળે છે, તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તેના બધા જ પાપ કર્મ નષ્ટ પામે છે. વ્યક્તિ સદગતિને પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની કૃપા સદા એમના પર બની રહે છે. ભાગ્યના દરવાજા ખુલે છે. ઘરમાં સુખ શાંતિ સદાય બની રહે છે. પ્રિય મિત્રો, હું આશા રાખું છું કે તમે આ ભગવાન વિષ્ણુના વરાહ અવતારની કથા ધ્યાનથી સાંભળજો, હૃદયથી સાંભળશો અને બીજાને પણ સંભળાવીને પુણ્ય કમાશો. તો ચાલો શરૂ કરીએ કથા. મિત્રો, કથા સાંભળતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા દર્શક મિત્રો છો, મહેમાન છો, તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. વિડીયો લાઇક ને શેર પણ જરૂર કરજો. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તગણો, જય અને વિજય ભગવાન વિષ્ણુના 7મા દરવાજાના દ્વારપાળ હતા. એક દિવસ જ્યારે ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર સનગાતિક મુનિ ભગવાનને મળવા માટે વૈકુંઠ આવ્યા. એમની ઉંમર બાળક જેટલી ક્યારેય વધતી જ નથી. એ માત્ર બાળ સ્વરૂપમાં જ રહે છે. જ્યારે સનકાદિક મુનિ ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોક ગયા તો ત્યાં જય અને વિજય નામના આ બંને દ્વારપાળે એમને રોકી દીધા. જો કે સનકાદિક મુનિઓને કોઈ પણ સમયે જવાની અનુમતિ હતી. આમ પણ સંતને ક્યાંય પણ જવાની અનુમતિ હોય છે. તેને રોકવાથી ઠીક નથી થતું. તેમને રોકવા ન જોઈએ. પણ જય અને વિજયે એના ઘમંડમાં આવીને સનકાદિક મુનિને દરવાજે જ રોકી દીધા. એમને રોકવા એક બહુ ખોટું હતું. પણ જય અને વિજયને આ વાતનું ભાન ન રહ્યું અને સનકાદિક મુનિને સમજાવ્યા છતાં ભગવાને સનકાદિક મુનિએ સમજાવ્યા જય વિજયને, છતાં પણ એ બંને માન્યા નહીં અને તેમણે એ મુનિઓને પ્રવેશ કરવા દીધો નહીં. મુનિઓને પ્રવેશથી વર્જિત કરી દીધા. આના ફળ સ્વરૂપે સનકાદિક મુનિઓને ક્રોધ આવી ગયો. મુનિઓએ જય વિજયને અસુર થવાનો શ્રાપ આપ્યો. આમ તો સંત ઋષિ મહાત્માઓ જલ્દીથી ક્રોધ નથી કરતા, પણ જ્યારે પણ ક્રોધ આવી જાય છે ઋષિ મુનિઓને, તો એમાં પણ ભગવાનની કોઈને કોઈ લીલા જરૂર સંતાયેલી હોય છે. ભગવાનની લીલા જ હોય છે અને એ લીલા આપણે આ કથામાં સાંભળીશું. પ્રિય ભક્તો, સનકાદિક મુનિઓએ કહ્યું કે હે જય વિજય, તમે ધરતી પર જઈને અસુરના રૂપમાં જન્મ લેશો અને આ જન્મ તમે 3 વાર લેશો. 3 વાર તમે અસુર રૂપમાં જન્મ લેશો, ત્યારે જ તમારો ઉદ્ધાર થશે. જ્યારે તેને શ્રાપ મળ્યો, જય વિજયને શ્રાપ મળ્યો,
તો તેમને તેની ભૂલનો અહેસાસ થયો, એમને આભાસ થયો અને તેમણે ક્ષમા માંગી અને ભગવાન પાસે વિષ્ણુ પાસેથી વરદાન માંગ્યું કે અમારો ઉદ્ધાર, અમારો મોક્ષ તમારા હાથે જ થાય. અને ભગવાને એ સ્વીકાર કર્યું, વરદાન આપ્યું. ભગવાન બોલ્યા, હે જય વિજય, તમે બંને વિલાપ ના કરો. તમારા શ્રાપમાં પણ મારી માયા છે. તમારા ઉદ્ધાર માટે હું સ્વયં આવીશ. હવે શું થાય મિત્રો? જય અને વિજય વૈકુંઠ પરથી નીચે પડ્યા. દક્ષ પ્રજાપતિની પુત્રી અને દૈત્ય માતા દિતિના ગર્ભમાં આવ્યા. હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપ બંને મા દિતિ અને પિતા ઋષિ કશ્યપના પુત્ર હતા. બંને જન્મથી જ આકાશ સમાન વધતા હતા. તેમનું શરીર પર્વતો જેવું વિશાળ હતું અને શરીર પણ લોખંડની જેમ મજબૂત હતું. પ્રિય ભક્તગણો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ જ્યારે દિતિના ગર્ભથી જુડવા બાળકોના રૂપમાં જન્મ લીધો તો પૃથ્વી ધ્રુજી ઉઠી. આકાશમાં નક્ષત્ર અને બીજા લોકમાં પણ લોકો આમ તેમ ભાગવા લાગ્યા. ત્રાહિમામ થવા લાગ્યું, બધા દોડવા લાગ્યા. સમુદ્રમાં મોટી મોટી લહેરો ઉઠવા લાગી અને પ્રલયકારી હવા વાવા લાગી. હવા ચાલી અને એવું લાગતું હતું કે જાણે પ્રલય આવ્યો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બંને જન્મ લેતાની સાથે જ મોટા થઈ ગયા. આમ તો કહેવાય છે કે દૈત્યોના બાળકો જન્મ લેતાની સાથે જ મોટા થઈ જાય છે અને તેમના અત્યાચારોથી ધરતીને પણ કંપાવા લાગે છે. યદિ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બંને બળવાન હતા, પણ તેને સંતોષ ન હતો. એ સંસારમાં અજયતા અને અમરતા પ્રાપ્ત કરવા માંગતા હતા. માટે તેમણે તેના ઉદ્દેશની પૂર્તિ માટે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપને તેમણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે બહુ મોટું તપ કર્યું. તેમના તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા. તેમણે પ્રગટ થઈને કહ્યું કે તારા તપથી હું પ્રસન્ન થયો છું. બ્રહ્માજી બોલ્યા, વર માંગો, શું વરદાન જોઈએ છીએ? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપે જવાબ આપ્યો, ઉત્તર આપ્યો કે હે પ્રભુ, તમે અમને એવું વર આપો કે જેનાથી કોઈ અમને યુદ્ધમાં પરાજિત ન કરી શકે અને અમે કોઈનાથી મરી શકીએ પણ નહીં. અમે બંને કોઈનાથી ન મરીએ. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા, અંતર્ધ્યાન થઈ ગયા. પ્રિય ભક્તો, બ્રહ્માજી પાસેથી અજયતા અને અમરતાનું વરદાન મેળવીને હિરણ્યાક્ષ ઉત્તરદંડતા અને સ્વેચ્છાધારી બની ગયું અને એ અસુરો ત્રણેય લોકમાં પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા. બીજાની તો વાત જ શું કરવી, વિષ્ણુ ભગવાનને પણ તેની સમક્ષ તુચ્છ માનવા લાગ્યા. હિરણ્યાક્ષે ગર્વના ઘમંડમાં ત્રણેય લોકને જીતવાનું મન બનાવી લીધું. એ હાથમાં ગદા લઈને ત્રણેય લોકમાં જઈ પહોંચ્યા. દેવતાઓને જ્યારે તેની પાસે આવી રહ્યા છે, અસુરો દેવતા પાસે આવી રહ્યા છે, તો અસુરોને આવી ખબર પડી તો એ ભયભીત થયા અને ઇન્દ્રલોક છોડીને બધા દેવતાઓ ભાગી ગયા. જોત જોતામાં તો સમસ્ત ઇન્દ્રલોકમાં હિરણ્યાક્ષનો અધિકાર સ્થાપિત થઈ ગયો. જ્યારે ઇન્દ્ર લોકમાં યુદ્ધ કરવા માટે કોઈ ના મળ્યું તો હિરણ્યાક્ષ વરુણની રાજધાની વિભાનગરીમાં જઈ પહોંચ્યા. તેણે વરુણ સમક્ષ ઉપસ્થિત થઈને કહ્યું કે હે વરુણદેવ, તમે બધા જ દેવતાઓને સંરક્ષણ કર્યું છે. બધા જ દેવતાઓને તમારી પાસે છુપાવ્યા છે. બધા જ દેવતા તમારી ત્યાં છે અને એના માટે મને તમારા પર બહુ ક્રોધ આવી રહ્યો છે. હવે હું તમારી સાથે યુદ્ધ કરવા માંગુ છું. આગળ હિરણ્યાક્ષે કહ્યું કે તમે દૈત્યોને પરાજિત કરીને રાજસુ યજ્ઞ કર્યા હતા. આજે તમારે મને પરાજિત કરવો પડશે. કમર કસીને તૈયાર થઈ જાઓ. મારી સાથે યુદ્ધ કરવા માટે મારી યુદ્ધની જિજ્ઞાસાને શાંત કરો. હિરણ્યાક્ષનું કથન સાંભળીને, એના વચનો સાંભળીને વરુણદેવના મનમાં તો ઘણો રોષ, ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. પરંતુ એમણે અંદરને અંદર જ તેનો રોષ, એનો ક્રોધ સમાવી લીધો અને બહુ શાંતિથી સ્વરમાં બોલ્યા કે તું તો મહાયોદ્ધા અને શૂરવીર છે. તમારી બંને સાથે યુદ્ધ કરવાની મારી પાસે એટલી બધી ધીરજતા નથી, ક્ષમતા નથી. ત્રણેય લોકમાં ભગવાન વિષ્ણુને છોડીને કોઈ પણ એવું નથી કે જે તમારી સાથે યુદ્ધ કરી શકે. માટે તેની પાસે જાઓ,
એ જ તમારી યુદ્ધની જિજ્ઞાસાને શાંત કરશે. તમે બંને એની સાથે જ યુદ્ધ કરવા યોગ્ય છો. હે દુષ્ટ રાક્ષસ, તમે ધરતી માતાને બહુ પ્રતાડિત કર્યા છે, બહુ તડપાવ્યા છે, તેમને બહુ દુઃખ આપ્યું છે. માટે ભગવાન વિષ્ણુ એક દિવસ તમને બંનેને દંડ જરૂર આપશે. વરુણદેવનું આવું કથન સાંભળીને હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુની શોધમાં સમુદ્ર નીચે રસાતાળમાં પાતાળમાં જઈ પહોંચ્યો. પણ ભગવાન વિષ્ણુ તેને મળ્યા નહીં. ત્યાંથી તે પૃથ્વી લોક પર આવ્યો. તેણે પૃથ્વીના બધા જ લોકોને હેરાન કરવાનું, તડપાવાનું, બધાને દુઃખી કરવાનું શરૂ કર્યું. જ્યાં પણ પૂજા પાઠ હવન થાય ત્યાં જઈને તે વિધ્વંસ કરતો, બધી જ જગ્યાએ રૂકાવટ નાખતો, બધા જ લોકોને મારતો, કાપી નાખતો અને બધાના યજ્ઞ ભંગ કરતો. આવી રીતે બધા જ ઋષિ મુનિઓ દુઃખી થયા, તડપવા લાગ્યા. ધરતી માતાની તો આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. ધરતી માતા રડવા લાગ્યા, ધરતી માતા રોદન કરવા લાગ્યા. ધરતી માતાને રડતા જોઈને હિરણ્યાક્ષ સમજી ગયો કે ભગવાન વિષ્ણુની કમજોરી ધરતી જ છે. માટે તેણે ધરતી માતાને ચોરી કરવાનો નિર્ણય કર્યો કે ધરતી માતાને ચોરી કરી લઉં. તેણે ધરતી માતાનું હરણ કર્યું અને તેને ચોરી લીધા અને સમુદ્રમાં, પાતાળમાં, અંતરિક્ષની અંદર જઈ અનંત ઊંડાણમાં ખૂબ ઊંડે સંતાડી દીધા. માતા ધરતીને તેને એવું વિચાર્યું, હિરણ્યાક્ષે એવું વિચાર્યું કે હું ધરતીને કષ્ટ, પીડા, દુઃખ આપીશ તો વિષ્ણુ મારી સાથે યુદ્ધ કરવા જરૂર આવશે અને મારી યુદ્ધની ઈચ્છા પૂરી થશે. જ્યારે હું ધરતીને દુઃખી કરીશ, રડાવીશ, તેને ઘોર પીડા આપીશ, ત્યારે જ વિષ્ણુ મારી સામે આવશે. આમ વિચારીને હિરણ્યાક્ષે પૃથ્વીને અંતરિક્ષમાં અનંત ઊંડાણમાં, અનંત ઊંડી જગ્યાએ સંતાડી દીધા, ઘોર અંધકારમાં સંતાડી દીધા. અને એ પૃથ્વી આ પ્રકારે અનંત અંધકારની ગહેરાઈમાં ડૂબી ગઈ. પૃથ્વી માતા ભગવાન વિષ્ણુને પ્રાર્થના, યાચના કરવા લાગ્યા, કરગરવા લાગ્યા, તેમને પોકારવા લાગ્યા કે હે નારાયણ, હે નારાયણ, હે વાસુદેવ, તમે મારી રક્ષા કરો. હે પ્રભુ, તમે મને આ અનંત ઊંડાણમાંથી બહાર નીકાળો, આ અંધકારમાંથી બહાર નીકાળો. મારી અંદર જે જીવ સમાયેલા છે તેને હું ભરણ પોષણ કેવી રીતે કરીશ? એ જીવોની રક્ષા હું કેવી રીતે કરીશ? એ જીવોને હું જીવતા કેવી રીતે રાખીશ? હે પ્રભુ, જો તમે મારી સહાયતા ન કરી તો હું આ જીવોની રક્ષા કરવામાં અસમર્થ થઈ જઈશ. હે પ્રભુ, હે શ્રી વિષ્ણુ, હે વાસુદેવ, હે પ્રભુ, આજે મારી ઉપર બહુ મોટું સંકટ આવ્યું છે. મને તમારી અત્યંત જરૂરત છે. હે પ્રભુ, મારું કલ્યાણ કરો. પ્રિય ભક્ત ગણો, પૂરું બ્રહ્માંડ રુદન કરવા લાગ્યું. પૃથ્વી માતાની કરુણ પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો. આમ તો વરાહ અવતાર ભગવાન પહેલા જ લઈ શકે એમ હતા, પણ ભગવાન હિરણ્યાક્ષને તેની ભૂલ સુધારવાનો અવસર આપી રહ્યા હતા. કેમ કે ભગવાન સદાય પાપ કરનારા વ્યક્તિને પણ સુધારવાનો અવસર જરૂર ને જરૂર આપે જ છે. પણ જ્યારે એ વ્યક્તિ નથી સુધરતો તો તેને તેના પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ભગવાન તેને સ્વયં તેનો અંત કરે છે, દંડ આપે છે. બસ આવું જ થયું હતું હિરણ્યાક્ષની સાથે. હવે તો ભગવાન વિષ્ણુનું ધીરજનું બાણ તૂટ્યું. તેમણે ધરતી માતાના પોકારવાથી વરાહ અવતાર લીધો અને તરત જ પૃથ્વીને અંતરિક્ષમાં, સમુદ્રની અનંત ઊંડાણમાંથી પૃથ્વીને નીકાળવા માટે ચાલી નીકળ્યા. હવે આપણે એમ વિચારીએ કે ભગવાને વરાહ અવતાર જ કેમ લીધો? એટલે કે સુવર જેવા પશુ દેખાય એવો જ ભગવાને અવતાર કેમ લીધો? તો આનું એક કારણ છે કે જે સુવર હોય છે, વરાહ, તેના સૂંઘવાની ક્ષમતા અનંત હોય છે. તે નીચેથી પણ નીચે સુધી પહોંચી શકે છે, એમાં એ સમર્થ હોય છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ લીધું, વરાહ અવતાર લીધો. વરાહમાં ભગવાન અંતરિક્ષની અનંત ગહેરાઈમાં, જ્યાં માત્ર ને માત્ર અંધકાર હતો, ત્યાં પહોંચે છે અને પૃથ્વીને આમ તેમ શોધવા લાગ્યા. ભગવાન વિષ્ણુ પૃથ્વીને શોધે છે, પણ પૃથ્વી તો દેખાય નહીં, અંધકાર હતો. પણ પૃથ્વી માતાની ગંધને સૂંઘતા ત્યાં સુધી પહોંચી ગયા જ્યાં પૃથ્વી માતા હતા અને પૃથ્વીને એમના મુખથી ઉઠાવીને અંતરિક્ષ રૂપી સમુદ્રની અનંત ઊંડાણમાંથી બહાર નીકળ્યા. આ બધું જ્યારે હિરણ્યાક્ષ જુએ છે તો એનું કાળજું બળવા લાગ્યું
અને એણે તેને અહંકાર રૂપી કહ્યું, હે પશુ, આ પૃથ્વી પર મારો અધિકાર છે, માટે તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. ત્યારે જ તું પૃથ્વીને લઈ જઈ શકે છે, નહીં તો આ પૃથ્વી મારી છે, માટે આવ અને મારી સાથે યુદ્ધ કર. આ પ્રકારે લલકારે છે. આવો લલકાર સાંભળીને પણ ભગવાન વિષ્ણુ તેના પર ધ્યાન નથી આપતા, તેને જવા દે છે અને ત્યાંથી પૃથ્વી માતાને લઈને ચાલ્યા જાય છે. ભગવાન વિષ્ણુ વરાહે તેમના દાંતો ઉપર ધરતીને ઉઠાવી હતી અને ચાલતા જતા હતા. અને આ બાજુ આ દુષ્ટ રાક્ષસ હિરણ્યાક્ષ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે આ વરાહ કોણ છે? ધરતીને તેના દાંતો ઉપર કોઈ ન ઉઠાવી શકે. આ અવશ્ય વરાહના રૂપમાં ભગવાન વિષ્ણુ જ છે, કેમ કે એ જ દેવતાના કલ્યાણ માટે માયાનું નાટક કરે છે. અને હિરણ્યાક્ષ વરાહને લક્ષ્ય કરતા કહે છે, ઊભા રહો, તમે જરૂર ભગવાન વિષ્ણુ છો અને ધરતીને રસાતાળમાંથી ક્યાં લઈ જાઓ છો? આ ધરતી તો દૈત્યોના ઉપયોગની વસ્તુ છે, માટે આને મૂકી દો. તમે અનેક વાર દેવતાના કલ્યાણ માટે દૈત્યોને છેતરી લીધા છે. આજે મને છેતરીને નહીં જઈ શકો તમે. આજે હું જૂના વેરનો બદલો ચૂકવીને જ રહીશ. આવી રીતે હિરણ્યાક્ષે તેના કટુ વાણી ભગવાનને કહે છે, પણ છતાંય ભગવાન વિષ્ણુ શાંત જ રહે છે. તેમની અંદર એક રજ માત્ર પણ ક્રોધ ઉત્પન્ન નથી થતો. હિરણ્યાક્ષ આટલા કટુ વચન બોલવા છતાં પણ ભગવાન ક્રોધે ન આવ્યા. પ્રભુ તો તેના દાંતો ઉપર પૃથ્વીને મૂકીને આગળ જ વધતા રહ્યા. હિરણ્યાક્ષ ભગવાન વરાહરૂપી વિષ્ણુની પાછળ જાય છે અને ભગવાનને ક્યારેક નિર્લજ કહે છે, તો ક્યારેક કાયર કહે છે, તો ક્યારેક માયાવી કહે છે. પણ ભગવાન વિષ્ણુ તો માત્ર તેના આવા કટુ વેણથી હસતા જ રહ્યા. ભગવાન રસાતાળથી બહાર નીકળીને ધરતીને, પૃથ્વીને સમુદ્ર પર સ્થાપિત કરી. હિરણ્યાક્ષ તેની પાછળ આવી રહ્યો હતો. તેના વચનરૂપી બાણોથી ભગવાનના હૃદયને વિંધી રહ્યો હતો. ભગવાન વિષ્ણુએ ધરતીને સ્થાપિત કરી સમુદ્ર પર. પછી ભગવાને હિરણ્યાક્ષ પર ધ્યાન ધર્યું અને બોલ્યા કે તું તો બહુ બળવાન છો ને હિરણ્યાક્ષ? બળવાન લોકો બોલતા નથી, કરીને બતાવે છે. તું તો માત્ર ક્યારનો વચનો ને વેણો જ કહેતો રહ્યો છે. હું તો તારી સામે ઊભો છું, તો મારી ઉપર આક્રમણ કેમ નથી કરતો? આવ, આગળ વધ અને મારી ઉપર આક્રમણ કર. ભગવાનના આવા વચન સાંભળીને હિરણ્યાક્ષના હૃદયમાં તો વીજળી દોડવા લાગી અને દોડીને ગદા લઈને ભગવાન વિષ્ણુ ઉપર તૂટી પડ્યો. ભગવાનના હાથમાં તો કોઈ અસ્ત્ર હતું નહીં. ભગવાને એની ગદા હિરણ્યાક્ષના હાથમાંથી ઝૂંટવી લીધી અને ફેંકી દીધી. હિરણ્યાક્ષ ક્રોધથી લાલ પીળો થયો. તે હાથમાં ત્રિશૂળ લઈને ભગવાન તરફ દોડ્યો, ફેંક્યું અને વિષ્ણુ ભગવાને તરત જ સુદર્શન ચક્રનું આહ્વાન કર્યું. ચક્ર તેમના હાથમાં આવી ગયું અને તેમણે તેના ચક્રથી હિરણ્યાક્ષને ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા. હિરણ્યાક્ષ તેની માયાનો પ્રયોગ કરવા લાગ્યો. તે ક્યારેક પ્રગટ થાય, તો ક્યારેક સંતાઈ જાય, ક્યારેક જોરમાં હસે, તો ક્યારેક કરુણ અવાજમાં જોરથી રડે, ક્યારેક લોહીનો વરસાદ કરતો, ક્યારેક હાડકાનો વરસાદ વરસાવતો, ભગવાન સામે માયા કરતો. ભગવાન વિષ્ણુ તેની માયાને નષ્ટ કરતા જતા હતા. જ્યારે ભગવાન વિષ્ણુ હિરણ્યાક્ષને બહુ નચાવી ચૂક્યો હતો, ત્યારે એમણે તેની હિરણ્યાક્ષની કાનપટ્ટી પર એક જોરદાર ઝાપટ મારી, એક જોરથી થપ્પડ મારી અને એ થપ્પડની સાથે જ હિરણ્યાક્ષની આંખો બહાર નીકળી ગઈ અને ધરતી પર પડી ગયો, તડફડવા લાગ્યો અને મરણ પામ્યો. ભગવાન વિષ્ણુના હાથે મરવાના કારણે હિરણ્યાક્ષ વૈકુંઠમાં ચાલ્યો ગયો અને તે ફરી ભગવાનના દ્વારપાળ બનીને આનંદથી જીવન જીવવા લાગ્યો. પ્રિય ભક્તગણો, ભગવાન વિષ્ણુ સાથે પ્રેમ જ સારો છે અને વેર પણ સારું છે. જે પ્રેમ કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે, અને જો વેર કરે છે તે ભગવાન પાસેથી દંડ મેળવીને વિષ્ણુ લોકમાં જાય છે. પ્રેમ અને વેર ભગવાનની દ્રષ્ટિમાં બંને બરાબર છે. માટે જ કહેવાય છે કે ભગવાન બધા જ પ્રકારના ભેદથી ઉપર છે. તેમના મનમાં કોઈ પણ ભેદભાવ નથી હોતો. પ્રિય ભક્તો, તમને ભગવાન વિષ્ણુના વરાહ અવતાર વિશે તો સાંભળ્યું હશે, પણ શું તમને ખબર છે કે ભગવાને 3 વાર વરાહ અવતાર લીધો હતો?
તે દર્શન આદિ વરાહ હતો. હમણાં જે આપણે કથા સાંભળી તે આદિ વરાહ અવતાર હતો. પહેલો અવતાર નીલ વરાહ અને પછી શ્વેત વરાહ. પહેલો આદિ વરાહ, બીજો નીલ વરાહ અને ત્રીજો શ્વેત વરાહ. આમ 3 અવતાર ભગવાને વરાહ અવતાર લીધા હતા. આ અવતાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્રણેય કાળને જ્યારે મેળવીએ છીએ ત્યારે વરાહ કાળ કહેવાય છે, જે વર્તમાનમાં પણ ચાલુ છે. નીલ વરાહનો અવતાર હિમયુગના છેલ્લા ચરણમાં થયો હતો, જ્યારે ધરતી પર માત્ર ને માત્ર પાણી જ હતું. ચારેય બાજુ જળબંબાકાર જ હતું અને રહેવા માટે કોઈ જગ્યા બચી ન હતી. પદમકલ્પના અંત પછી મહાપ્રલય થયો. સૂર્યની ભીષણ તેજના કારણે ધરતીના બધા જ વન બળીને સુકાઈ ગયા. સમુદ્રનું જળ પણ બળી ગયું. જ્વાળામુખી ફૂટવા લાગી. સખત તાપના કારણે સુકાયેલું જળ બાષ્પ થઈ એટલે કે વરાળ બનીને આકાશમાં વાદળો રૂપે સ્થિર થયું. અંતમાં ન રોકાવા વાળું જળ પ્રલય વરસાદ શરૂ થયો. ચક્રવાહ આવ્યું અને જોતજોતામાં સમસ્ત ધરતી જળબંબાકાર થઈને ડૂબી ગઈ. આ બધું જોઈને બ્રહ્માજીને ચિંતા થવા લાગી. ત્યારે તેમણે જળમાં નિવાસ કરનારા શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કર્યું અને પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાન નીલ વરાહ રૂપમાં પ્રગટ થઈને ધરતીના અમુક ભાગોને જળથી મુક્ત કર્યું. પુરાણ કાળ કહે છે કે આ જળમાં મહામાનવ નીલ વરાહ દેવ તેમની પત્ની નૈના દેવી સાથે સંપૂર્ણ વરાહી સેનાને પ્રગટ કરી અને ધરતીને જળથી બચાવવા માટે ધારદાર તીક્ષ્ણ પ્રહરો, તિરાડો અન્ય પ્રકારેથી ધરતીને સમતલ લાયક બનાવી. તેના માટે તેમણે પર્વતોના છેદન અને ખાડાઓ, તિરાડો પુરાણ કર્યા અને તે હેતુથી મૃત્તિકાના તલને જળમાં નાખીને બહુ મોટી મહેનત શ્રમ કરીને ભૂમિને સમતળ કરવાનો પ્રયાસ કર્યો. આ એક પ્રયાસ એક યજ્ઞ બરાબર હતો, માટે આ વરાહ અવતારને યજ્ઞ વરાહ પણ કહેવાય છે. નીલ વરાહના આ કાર્યને આકાશના બધા જ દેવદૂત જોઈ રહ્યા હતા. પ્રલયકાળના જળ સ્તર આવ્યા પછી ભગવાનના પ્રયત્નોથી અનેક સુગંધાર વન, પુષ્પકર્ણી સરોવર, પૃથ્વી પર વૃક્ષો ઉગ્યા, લતાઓ ઉગી નીકળી અને ધરતી ફરીથી હરિયાળી છવાઈ. આ કાળમાં જ શ્રી હરિએ મધુ અને કૈટભનો વધ કર્યો હતો. તો હવે ચાલો આપણે જાણીએ શ્વેત વરાહ અવતાર વિશે. ભગવાન શ્વેત વરાહનું યુદ્ધ રાજા વિમતિ સાથે થયું હતું. ઇતિહાસની દ્રષ્ટિથી આ ઘટના અતિ મહત્વપૂર્ણ છે. દ્રવિડ દેશમાં સુમતિ નામનો રાજા હતો. તે તેના પુત્રને રાજ્ય આપીને તીર્થયાત્રા કરવા નીકળી ગયો. તીર્થયાત્રાના ભ્રમણમાં રસ્તામાં તેનું મૃત્યુ થયું. તો એક દિવસ ઋષિ નારદ મુનિએ સુમતિના પુત્ર વિમતિને ભડકાવ્યો. ત્યાં જઈને ભડકાવ્યો હતો કે પિતાનું ઋણ ઉતારે એ જ પુત્ર. હવે વિમતિએ મંત્રીઓને પૂછ્યું કે પિતાનું ઋણ કેવી રીતે ઉતરે? તો મંત્રીઓ બોલ્યા કે મહારાજ, તમારા પિતાને તીર્થે માર્યા છે, તો તે તીર્થને સાથે બદલો લો. તો તે રાજા બોલ્યો કે તીર્થ તો અગણિત છે. તો એક મંત્રી બોલ્યો કે જે બધા જ તીર્થોનું પ્રમુખ નગરી હોય તેને નષ્ટ કરી નાખો. દક્ષિણ દેશના આ શક્તિશાળી રાજાએ ત્યારે નિર્ણય લીધો અને એના નિર્ણયે ઉત્તર ભારતના તીર્થ નગરીના લોકોમાં ભય ઉત્પન્ન કર્યો અને પછી ત્યાંના લોકોએ સલાહ સૂચન કરીને ઉત્તર ધ્રુવના ભિલ્લા ઇલાકા તરફ પ્રસ્થાન કર્યું. ત્યાંના એક ક્ષેત્રને એ કાળ સમયમાં દેવલોક કે સ્વર્ગલોક કહેવામાં આવતું હતું. ત્યાં શ્વેત દીપ પર તેમના દર્શન ભગવાન દેવતાના શ્વેત વરાહના દર્શન થયા. શ્વેત વરાહ દેવતાએ વિષ્ણુ ભક્ત પ્રજાને અભય દાન આપ્યું અને વિમતિ રાજા સાથે યુદ્ધ કરીને સેના સહિત રાજા વિમતિ સહિત પરાજય કર્યો. તો મિત્રો, આ હતી વરાહ અવતારની કથા. તો મિત્રો, જો તમને આ કથા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.